મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે પાટણના પ્રસિદ્ધ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિની સાથે માનવ સેવાનો અનોખો પ્રકલ્પ યોજાયો હતો. ભગવાન શિવની આરાધના વચ્ચે રક્ત પ્રયાસ સેવા ટ્રસ્ટના નામ અને લોગોનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું, જેની સાથે જ મહાદાન રક્તદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરાયું હતું. મહાશિવરાત્રિના શુભ દિવસે સંસ્થાના નામ અને લોગોનું અનાવરણ કરી માનવ સેવા એ જ મહાદેવ સેવાના મંત્રને સાર્થક કરવામાં આવ્યો હતો. શિવાલયના પવિત્ર પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં અનેક સેવાભાવી રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાન દ્વારા સમાજને જીવનદાન આપવાનો સંકલ્પ આ પ્રસંગે વધુ મજબૂત બન્યો હતો. આ આયોજનમાં પ્રયાસ વેલફેર ફાઉન્ડેશનના તમામ સભ્યો સહિત રોટરી ક્લબના સેક્રેટરી જય દરજી અને જયરામભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. રક્ત પ્રયાસ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ એ છે કે રક્તની અછતને કારણે કોઈપણ દર્દીનો જીવ જોખમમાં ન મુકાય. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તે માટે આ સંસ્થા કાર્યરત રહેશે. સંસ્થા દ્વારા તમામ નગરજનોને આ પવિત્ર સેવાયજ્ઞમાં જોડાવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે. ભગવાન ભોળાનાથના આશીર્વાદ સાથે રક્તદાન જેવું પુણ્ય કાર્ય કરી અને સમાજ સેવાના નવા અધ્યાયની શરૂઆત કરી છે.